હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ટાટ એચએસ સબ્જેક્ટ કમ્પ્યુટર મેન્સની તૈયારીમાં ક્વેશ્ચન નંબર 7 છે એ આ વિડીયોમાં આપણે જોશું. ક્વેશ્ચન નંબર 7 કંઈક એવો છે કે જાવાસ્ક્રિપ્ટમાં ઘટનાઓ સમજાવો. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે છે એ 2-3 લીટી એની વ્યાખ્યા લખી દઈએ. તો કે ઉપયોગકર્તા દ્વારા કરવામાં આવતી પ્રક્રિયાનો પ્રતિભાવ આપે તેવા સંવાદિત વેબ પેજની રચના કરવા માટે આપણે છે એ કોનો ઉપયોગ કરીએ? તો કે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરીએ છીએ. બીજું, ઉપયોગકર્તા અને વેબ પેજ વચ્ચેના સંવાદન દ્વારા છે એ આ ઘટના ઉત્પન્ન થાય છે. કોના દ્વારા? તો કે ઉપયોગકર્તા અને વેબ પેજ દ્વારા, રાઈટ. અથવા કે જ્યારે ઉપયોગકર્તા કંઈ પણ કાર્ય કરે ને ત્યારે આ ઘટના ઉદ્ભવે છે. ઇટ મીન્સ કે માઉસથી ક્લિક કરે, કંઈક એરર આવે, રાઈટ, રીસેટ કરે, સિલેક્ટ કરે, સબમિટ કરે, તો આવી બધી કાર્ય કરે છે ત્યારે છે એ ઘટના ઉદ્ભવે છે. અને જાવાસ્ક્રિપ્ટમાં આપેલી ઘટનાઓ છે એ નીચે મુજબ છે. મિત્રો, આમાંથી ઘટના જેટલી યાદ રહીએ ને બને એટલી યાદ રાખી લેજો, કારણ કે આ પ્રશ્ન પૂછાય તો રોકડા માર્ક મળે એવો પ્રશ્ન છે અને આવડી જાય એવો છે. તો પહેલી ઘટના જોઈએ તો કે એબોર્ટ. ચિત્ર દર્શાવવાનું રદ કરવામાં આવે ને ત્યારે આ ઘટના ઉદ્ભવે છે. બીજી છે બ્લર. હવે બ્લર છે ને આપણે જનરલી પિક્ચર અથવા ઇમેજ માટે બોલતા હોય, રાઈટ. પણ અહીંયા આગળ જો કે રેડિયો બટન જેવું કોઈ ઘટક છે ને નિષ્ક્રિય બને ત્યારે, રાઈટ. રેડિયો બટનમાં એવું થાય છે કે એક સિલેક્ટ કરો તો બીજું સિલેક્ટ હોય તો પણ એ કેવું થઈ જાય? ડિસિલેક્ટ. કારણ કે એક જ ઓપ્શનની જ્યારે જરૂર હોય ને ત્યારે આપણે કયો કોન્સેપ્ટ વાપરીએ? તો કે રેડિયો બટનનો વાપરીએ છીએ. ત્રીજું છે ક્લિક. ઉપયોગકર્તા ફોર્મના કોઈ ઘટક પર ક્લિક કરે ત્યારે. ચેન્જ. ઉપયોગકર્તા દ્વારા ફોર્મના ફિલ્ડની કિંમત બદલવામાં આવે ત્યારે. પછી છે એરર, કે દસ્તાવેજ કે ચિત્ર દર્શાવતી વખતે ક્ષતિ ઉદ્ભવે છે ત્યારે આ એરર નામની ઘટના ઉદ્ભવે છે. ફોકસ. બટન જેવો કોઈ ઘટક સક્રિય બને ત્યારે. લોડ. દસ્તાવેજ કે ચિત્ર દર્શાવવામાં આવે ત્યારે આ લોડ ઘટના છે એ ઉદ્ભવે છે. નેક્સ્ટ છે માઉસ આઉટ. અમુક મિત્રો આમાં ઘટના છે ને એ નામ યાદ રાખી લેશો ને તો એનો ઉપયોગ ઓટોમેટિક તમને આવડી જશે. માઉસ આઉટ એટલે કે માઉસનું પોઇન્ટર ઘટક પરથી દૂર કરવામાં આવે ત્યારે. ને માઉસ ઓવર કે માઉસનું પોઇન્ટર ઘટક પર લાવવામાં આવે. આઉટ એટલે દૂર કરવામાં આવે ને ઓવર એટલે લાવવામાં આવે. રીસેટ. ફોર્મના ફિલ્ડને પૂર્વનિર્ધારિત કિંમતો સાથે રીસેટ કરવામાં આવે ત્યારે. આ તો રીસેટ બટનનો જ ઉપયોગ છે. સિલેક્ટ. ઉપયોગકર્તા ફોર્મનું ફિલ્ડ પસંદ કરે ત્યારે, એટલે કે કોઈ ફોર્મનું ફિલ્ડ પસંદ કરે તો. સબમિટ. ઉપયોગકર્તા ફોર્મ સબમિટ કરે ત્યારે. અનલોડ. ઉપયોગકર્તા પાનું છોડી દે ત્યારે. તો આ પ્રકારની છે ઘટના છે. યાદ રહે એટલી રાખજો અને એનો ઉપયોગ પણ યાદ રાખી લેજો. હવે મિત્રો, બીજી 2 લાઈન છેલ્લે લખી દેવાની થાય છે કે જ્યારે કોઈ ઘટના ઉદ્ભવે ને ત્યારે આપેલ સ્થિતિ અનુસાર એક નિશ્ચિત જાવાસ્ક્રિપ્ટ કોડનો અમલ કરવામાં આવે છે અને આ જાવાસ્ક્રિપ્ટના કોડને છે એ ઘટના સંચાલક કહે છે. ઇટ મીન્સ કે જેવી ઘટના ઉદ્ભવે એટલે એક કોડ હોય નક્કી એ અમલ થાય અને એને શું કહે છે? ઘટના સંચાલક. ઇવેન્ટ હેન્ડલર એટલે કે ઘટના સંચાલકનું નામ ઘટનાના નામ જેવું જ રાખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, તો કે ક્લિક ઘટના હોય ને તો ઇવેન્ટ હેન્ડલરનું નામ શું થાય? ઓન ક્લિક. સબમિટ હોય તો ઓન સબમિટ, રાઈટ. તો આ રીતના છે એ ઇવેન્ટ હેન્ડલર એટલે કે ઘટના સંચાલકના નામ રાખવામાં આવે છે. અને ઘટનાને બધા પ્રકાર આ રીતના તમે પ્રશ્નનો આન્સર લખી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ.